યદ પાદ પંકજ પરાગરસય કલુબ્ધા મુક્તિં ગતા મુનિ ગણાદળ ભક્તિ યોગા તમ વાસુદેવ મનીષમ નિજવૃંદ જુષ્ટમ શ્રી ભક્તિ ધર્મ તને હરિકૃષ્ણ મીડે પરમ કૃપાળુ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સહજાનંદ સ્વામી સ્વરૂપ વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણી સભામાં ઉપસ્થિત સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનું પડછાયાનું સ્વરૂપ એમના સુપુત્ર અને 108 શ્રી લાલજી મહારાજ સૌરપ્રસાદજી મહારાજ આપણા વડતાલ ધામ ન્યૂજર્સીના 22મા પાટોત્સવના શુભ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું સુંદર મજાનું રસપાન રસાળ શૈલીથી કરાવી લેલા અમારા ગઢપુરના સ્નેહી વિદ્વાન શાસ્ત્રી સ્વામી નિર્લેપ સ્વરૂપદાસજી સ્વામી, સંપ્રદાય જેના નામથી ગૌરવ અનુભવે છે, સંપ્રદાય જેના નામથી કરવટ મોડ લઈ ચૂક્યો છે, એવા પરમ સ્નેહી વડીલ મિત્ર એવા સત્સંગ મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી આદિક સૌ આદરણીય વંદનીય સંતોને વંદન. સભામાં ઉપસ્થિત યજમાન પરિવાર ભાઈઓ બહેનો સૌને જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ તો 22મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ. આનંદની વાત છે. અહીંયા ઘણા પાટોત્સવનો લાભ લીધો. એકાદ બે પાટોત્સવમાં કથાએ કરી. ગયા વખતે એક દિવસ હું હતો. આ વખતે શાસ્ત્રીજીને વક્તા સ્થાને બેસાડી અને કંઈક નવા સાહિત્ય તરફ જતા હોય, નવી વાત તરફ. કેટલી સુંદર મજાની શાસ્ત્રીજી કથા કરતા હતા. અમે તો રોજ સાંભળીએ છીએ એકાબીજાને, એટલે મને ખબર છે કે ક્યારેક ક્યારેક એમને દોટ મૂકવી પડે છે. બાકી એને એમ કહીને કે ઊભા રહ્યો એટલે એક શ્લોક ઉપર 3 કલાક કાઢી નાખે, એટલી તાકાતવાળા સારા એવા વક્તા છે. સૌથી વધારે મજાની વાત અને સારી વાત એ છે કે કેટલું ગાય છે શરદ સ્વામી. ગળામાં કોયલે માળો કર્યો છે, એટલું સરસ ગાય છે. એમને વંદન કરું છું. આજે બહુ સરસ ચતુશ્લોકી ભાગવતની દ્વિતીય સ્કંદના માધ્યમથી વાત આવી. 10 શ્લોકી એ જે ભાગવતની વાતો કરી, બીજી બહુ મજાની વાત છે. હરિભક્તો, પાટોત્સવ તો 22 જતા રહ્યા. આ 22મો પાટોત્સવ છે. અને આપણો અમેરિકાનો સત્સંગ સમાજમાં સિરમોળ સત્સંગ સમાજ આ ન્યૂજર્સીનો ગણાય એટલા માટે કે માણસોની ગણતરીએ, વ્યાપકતાની ગણતરીએ, મોટાઈની ગણતરીએ આ બહુ મોટો અહીંનો સત્સંગ સમાજ છે. તમે બધા દર વર્ષે પારાયણ કરો છો, સાંભળો છો. ભાગવત તો છે ને, વક્તા બોલે એ પહેલાં આપણે બોલીએ છીએ, બધા ઘોળીને પી ગયા છો. વાત એટલી જ છે કે આપણે જીવનમાં કેટલું જીવંત કર્યું. સ્વામિનારાયણ ભગવાને આ ભાગવત 7 વાર સતત કન્ટિન્યુ 7 વાર પ્રાગજી પુરાણી પાસે ગઢડામાં લીમતરુ નીચે બેસી અને મહારાજ એકવાર આજે પૂરું થાય, સવારે પૂરી થાય, બપોર પછી કથા શરૂ થાય, સવારે પૂરી થાય, બપોર પછી શરૂ થાય, 7 દિવસ આવી રીતે કન્ટિન્યુઅસ 7 વાર ભાગવતની કથા સ્વામિનારાયણ ભગવાન ફ્રી હતા અને લીંબતરુ નીચે બેસી અને સહજાનંદ સ્વામીએ સાંભળ્યો. સહજાનંદ સ્વામીને કલ્યાણની જરૂર નથી. એ તો અનંત બ્રહ્માંડના કલ્યાણના કરનારા છે. એણે તો મહારાજે કીધું કે આ વાયુમાં જેટલા રાયના દાણા સમાય ને એટલા જીવાત્માનું આ અવતારે કરીને મારે કલ્યાણ કરવું છે. એ તો કલ્યાણના દાતા છે, એને કલ્યાણની જરૂર નથી.
એ તો સ્વયં કલ્યાણ છે, કલ્યાણના પણ કલ્યાણ છે, ધામના ધામે છે. તો મને તમને સમજાવ્યું કે આ કથા છે એ કલ્યાણકારી છે. આ કથા તમામ પાપને મુક્ત, ભાગવતજીના મહાત્મ્યમાં સાંભળ્યું કે પાપીઓના પાપને મુક્ત કરાવનારી અને અપરાધીઓને અપરાધમાંથી મુક્ત કરાવનારી આ કથા છે. બે વાત આવી મહાત્માની કથામાં. બે વાતમાં પાપીમાં ધુંધુકારી, જે પાપી હતો એના જેવો કોઈ પાપી નહોતો. માથાના વાળ ગણી શકાય, ભાગવતના મત પ્રમાણે માથાના વાળ ગણી શકાય, એના પાપ ન ગણાય એટલો પાપી હતો. પણ 7 દિવસ ભાગવતની કથા સાંભળી તો એનું કલ્યાણ થઈ ગયું, પટ્ટ દેખીનું. અને અપરાધી, એક સાધુનો અપરાધ કર્યો હતો. આ જગતમાં સાધુના અપરાધથી જલ્દી કોઈ મુક્ત થાય નહીં, પણ સાધુના અપરાધથી પણ મુક્ત કર્યો. શમીક ઋષિના ગળામાં મરેલો સર્પ નાખ્યો જ્યારે પરીક્ષિત રાજાએ, અને એને શૃંગી ઋષિનો શાપ થયો કે આજથી 7મા દિવસે તારું મૃત્યુ તક્ષક નાગના કરડવાથી. આપણે કથા સાંભળી ગયા, કાલે સાંભળી ગયા. અને 7 દિવસમાં મૃત્યુ, એ વાતને લક્ષ્યમાં રાખી અને હસ્તિનાપુરની અંદર સુખદેવજી મહારાજ આવ્યા અને એને લઈને ગંગા નદીના કિનારે ગયા અને કથા સાંભળી. આપણે આ બધું જ સાંભળીએ છીએ. અને 7 દિવસમાં કલ્યાણ થઈ ગયું. વાત 7 દિવસમાં કલ્યાણની નથી. વાત એ છે કે મૃત્યુ, હમણાં જ વક્તાશ્રીએ કીધું, મૃત્યુ બધાનું છે. ટાઈમે 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 ટાઈમે, કોક 25, કોક 50, કોક 100, કોક 110, ત્યાં સુધી વાત કરી દીધી. આમાં બધા જ બેઠા છે ને, મને નથી લાગતું કે 100 વર્ષ પછી આમાંથી એકેય બાકી હોય. કદાચ ભગવાનની કૃપા હોય ને 1-2 હોય, બાકી કોઈ રહેવાના નથી. બધા જ લાકડામાં સ્વાહ થઈ જવાના છે. બરોબર? ભાગવતે 2 પાત્ર એવા બતાવ્યા. ભાગવતની કથાનો સાર આ વાતથી છે. આ હું જે પ્રવચન કરું છું ને એ વાતનો સાર આ વાતથી છે કે ભાગવતે 2 પાત્ર એવા બતાવ્યા. આમાં તમારું બધાનું મૃત્યુ છે, મારા સહિત તમામનું, પણ આપણને કોઈને ખબર નથી ક્યારે, કયા સંજોગોમાં, ક્યાં શું થશે ને મૃત્યુ થશે. આપણને કોઈને ખબર છે? નથી ખબર ને. ભાગવતમાં 2 જણાને ખબર હતી કે એનું મૃત્યુ ક્યારે, ક્યાં, કેવા સંજોગોમાં. એક, જ્યારે કાલની કથા આવશે, કૃષ્ણ જન્મ પહેલાં દેવકીને લઈ જશે, અને દેવકીને કંસ જ્યારે લઈ જતો હતો અને આકાશવાણીએ એમ કીધું કે જે દેવકીને તું લઈ જાશો એ દેવકીનો 8મો તને મારનાર છે. આકાશવાણીએ 8મો કીધું એટલે 7મો તો મારવાનો નથી. એનો મતલબ એવો થયો કે ભાગવતના સંતોના મત પ્રમાણે આકાશવાણી થયા પછી 27 વર્ષ પછી કંસનું મૃત્યુ થયું. કારણ કે 8મો એટલે 8મા કૃષ્ણ. પહેલાં તો 2 વર્ષે એક દીકરો થયો, બીજા 2 વર્ષે એક દીકરો થયો, એટલે 8મા દીકરા એટલે 16 વર્ષે થયા અને 11 વર્ષ વ્રજમાં રહ્યા, 27 વર્ષ થયા. કંસને ખબર હતી કે 27 વર્ષ પછી મારું મૃત્યુ છે, અને એક પરીક્ષિતને ખબર હતી કે 8મા દિવસે 7મા દિવસે મારું મૃત્યુ છે. એકને 8માંથી મૃત્યુ હતું અને એકને 7મા દિવસે મૃત્યુ હતો. 2ને ખબર હતી અમારું મૃત્યુ ક્યારે, ક્યાં, શું કરવા છે. પણ there is a difference between કંસ એન્ડ પરીક્ષિત. શું? એક મૃત્યુથી બચવાનો પ્રયત્ન કરતો હતો ને એકે મૃત્યુને સુધારવા માટે પ્રયત્ન કર્યો. આ તફાવત હતો ભાઈ. હવે આમાંથી કોને બચવું છે ને કોને સુધારવું છે એ તમારે નક્કી કરવાનું છે. આ કથા છે એ મૃત્યુને સુધારનારી કથા છે. છેલ્લો એક શ્લોક બોલી જાઓ. આ કથા છે ને એ કલ્યાણને આપનારી છે. ભાગવતની કથામાં એક ઇતિહાસ એવો રચાણો, જે એવડો ઇતિહાસ રચાણો. આ દુનિયાના બાપ માત્ર પોતાના દીકરાને ઉપદેશ આપે. જ્યારે દીકરો મોટો થાય ને ત્યારે વારસો આપે ને ત્યારે એમ કે જો મંદિરે જાજે, સાધુને પગે લાગજે, તું રસોઈ આપજે, હું મરી જાઉં પછી કથા કરજે, આપે ને ઉપદેશ. ભાગવતનો એક પાત્ર એવું છે કે જે દીકરાએ બાપને ઉપદેશ આપ્યો, અને એ ગોકર્ણ. જ્યારે જંગલમાં આત્મદેવ અને ગોકર્ણ ગયા તે પહેલાં જ્યારે ધુંધુકારી એના બાપ આત્મદેવને હેરાન પરેશાન કરતો હતો કે જે દીકરા માટે પથ્થર એટલા દેવ કર્યા
એ ધુંધુકારી મળ્યો અને પાપના પરિણામે મળ્યો, વેચાતો લીધો. અને એ ભાગવતની કથા પ્રમાણે કહું છું, વેચાતો લીધો, પૈસા લઈને દઈને લીધો હતો. એ ધુંધુકારી પાપી એને બાપને જ્યારે પરેશાન કરતો હતો ત્યારે ગાયના કુખે જન્મ ધારણ કરીને આવેલા, સંતના ફળથી જન્મ ધારણ કરીને આવેલા એવા ગોકર્ણએ પોતાના પિતાને ઉપદેશ આપતા એક શ્લોક કયો, એ આ સભામાં બેઠેલા તમામે લક્ષ્ય રાખવા જેવો છે. જ્યારે અવસ્થા થાય, માથે ધોળું છાપરું થઈ જાય, ઘરે કોઈ હાંચવે નહીં. અહીંયા તો બહુ સારું છે, સરકાર તો હાંચવે છે. હા, ઇન્ડિયામાં તો એ નથી, કાંઈક હાંચવે ને કંઈક ન હાંચવે. જ્યારે કંઈ ના રહે ને ત્યારે ભાગવતે એક શ્લોક આપ્યો, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ગોકર્ણે કહ્યું ધર્મમ ભજસ્વ. આ તમને મને બધાને કહ્યું કે જ્યારે અવસ્થા થાય અમુક વાર અને સંસારમાં દીકરાઓ હાંચવે નહીં. ધુંધુકારીનું નામ લઈને કહું છું. ધુંધુકારીએ જે રીતે પરેશાન કર્યો ત્યારે એમ કીધું, પિતાજી હવે ધર્મમ ભજસ્વ, હવે ધર્મનું ભજન કરો. અને સતતમ ત્યજ લોક ધર્માન, હવે લોક ધર્મનો ત્યાગ કરો. અને બીજું, સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ, હવે સાધુઓનો સમાગમ કરો. હે પિતાજી, હવે સાધુનો સમાગમ કરો અને કામ તૃષ્ણાનો ત્યાગ કરો. આ તમને કહું છું. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર, ઈર્ષ્યા, આશા, તૃષ્ણા. અને ધીરે ધીરે, હું તો ઘણી વાર કથામાં કહું છું, સરપે ટાઈમ થાય ને એટલે કાંસળી બહાર કાઢી નાખે. અને આપણે 80 ને 85 સુધી મૂકવા જ નથી માગતા. હે, આ કથા આપણને એ બતાવે છે. સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણાન. અને હવે જે કીધું ને એ બહુ સરસ મજાનું કીધું, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્તવા. એ મંદિરમાં આવો, ઘરે હો, બીજાના ગુણ અને દોષ જોવાની જવાબદારી તમારી ઉપર નથી. પાપ અને પુણ્યના દેનારા અહીંયા હરિકૃષ્ણ મહારાજ બેઠા છે. ઓલો આવો ને ઓલો આવો ને, ઓલી કહેતી હતી ને ઓલો કહેતો તો, એ કરવાનું મારે ને તમારે નથી. હા, અહીં બેઠા બેઠા સાધુની ખોદણી કરે ને ઓલાની ખોદણી કરે ને હરિભગતની ખોદણી કરે, ઓલો આમ ને ઓલો, એ કરવા માટે મંદિરમાં નથી. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્તવા. અને હવે છેલ્લે જે કીધું ને એ અત્યારની વાત કરી, વિષ્ણુ કથા રસમહો નિતરામ પીબત્વમ. આ બધું છોડી અને ભગવાનનું ભજન કરો જો કલ્યાણ જોતું હોય તો. હું તમને કહું છું, મહારાજનું ભજન કર્યા, બધું જ કર્યા પછી એટલું તો નક્કી લખી જ રાખવાનું કે તમામ વસ્તુ ખાધું પીધું ને રાજ કર્યું, જ્યારે સમય આવે ને એટલે કાંસળીની જેમ આ સંસારનો ત્યાગ કરીને મહારાજનું ભજન કર્યા વગર છૂટક્યો નથી. આ હરિકૃષ્ણ મહારાજ આમાં અને વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજમાં એક રતિ ભારનો ફરક નથી. કલ્યાણ જોતું હોય ને તો વડતાલ સુધી પૂનમ ભરવાની મહારાજે આજ્ઞા કરી છે. અહીંથી જવાય નહીં. અહીં આવીને માથું નમાવશો ને તો એ તમારી વડતાલની પૂનમ ગણાશે અને સ્વામિનારાયણ ગણશે. એ 100%ની વાત છે. દીકરો ન હોય, દીકરી ન હોય, સકામ ભાવના હોય, 15 વર્ષ ત્યાં હોય ને દીકરો ન થતો હોય ને એમ ભગવાનને પ્રાર્થના કરો. અહીં આવીને તમે ખોળો ભરશો, આ રાધિકાજીને ખોળો ભરીને એમ કહેશો કે અમને મહારાજ અમારે પુત્રની ઈચ્છા છે, તો આ ભગવાન તમને પુત્ર આપશે. વડતાલ જવાની જરૂર નહીં પડે, ગઢડા જવાની જરૂર નહીં પડે. અહીંયા માથું નમાવજો, અહીંયા ભજન કરજો. હમણાં વક્તાશ્રીએ અહીંયા દર્શન કરવા આવવા માટેની વાત કરી, શનિવારે આવવા માટે આંગળી ઊંચી કરાવી. આપણને આ હલાવે છે, આ હું કડક શબ્દ બોલું છું, આ હલાવે છે, કીડિયું ચડે છે. હું જોઉં છું 2-4 જણા છે, 5 જણા. કાલે કથામાં આવ્યું હતું, આ સત્સંગમાં સેવા કરનાર ભનુ બાપુ અમારો જો પીઠવડીવાળા છે ને, આવા 3-4 જણા છે. તે સવારથી સાંજ સુધી તમે રહોડામાં જુઓ ને તો એ ગાંઠિયા પડતા હોય ને આ કરતા હોય ને તે બધા સેવા કરે છે. આપણને શું કામ તકલીફ પડે છે? આપણે આપણી થાળી નથી ઉપાડી શકતા, આપણે કામ નથી કરી શકતા, આપણે આપણી એક ખુરશી સરખી નથી કરી શકતા. આપણું છે એમ માની અને અહીંયા આવીને સેવા કરો, ભજન કરો, કીર્તન કરો. આ તમારે માટે પધરાવ્યા છે દેવ અહીંયા.
આચાર્ય મહારાજ, આ લાલજી મહારાજ, આ સંતો દર વર્ષે તમારા માટે થઈને દોડી દોડીને આવે છે. મોટી મોટી વાત, કેટલી વાત સત્સંગમાં મહારાજશ્રી કેટલું વિચરણ કરે છે. આ લાલજી મહારાજ સાથે હું હમણાં 15 દિવસ હતો, મહારાજશ્રી સાથે 1 મહિનાથી તે પહેલાં હતો. રાત્રે 12 વાગ્યા પહેલાં કોઈ દિવસ સૂતા નથી. લાલજી મહારાજ હોય કે આચાર્ય મહારાજ હોય, આ સંતો બધા વિચરણ કરે છે. કેવળ ને કેવળ લક્ષ્ય એ છે કે તમે ભગવાન સન્મુખ બનો. બસ આ જ વાત છે. આજના 22મા પાટોત્સવ નિમિત્તે હરિકૃષ્ણ મહારાજ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજના શ્રીચરણમાં પ્રાર્થના કરું કે તમારું સૌનું તન મન ધનથી મંગળ કરે, ખૂબ પ્રગતિ કરો. સત્સંગમાં દિન એવું તો નહીં જ માનવાનું કે 80 થઈ ગયા ને અમે સત્સંગમાં પૂર્ણ થઈ ગયા. છેલ્લા શ્વાસ સુધી સત્સંગમાં ગતિ કર્યા કરશું ને ત્યારે કલ્યાણ સુધી પહોંચશું. મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ લઈ અને આવવાની વાત કરી ત્યારે આચાર્ય મહારાજ, લાલજી મહારાજ અને મોટા સંતોને બધા આમંત્રણ દેશે. છતાંય કહું કે દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, એનો ખૂબ સારો એવો લાભ લેજો. મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ આવજો અને ન અવાય તો અહીં બેઠા લાઈવ પણ દર્શન કરજો. ફરીવાર દ્વિશતાબ્દી મહોત્સવનું આમંત્રણ આપી આ 22મા પાટોત્સવ નિમિત્તે શ્રી હરિકૃષ્ણ મહારાજ અહીંયા લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, નરનારાયણ દેવ, ધર્મભક્તિ વાસુદેવ એમના શ્રીચરણમાં વંદન કરું. ગોપીનાથજી મહારાજના શ્રીચરણમાં વંદન કરું. અહીં રહેલા જે નાના સંતો છે 2, એના માટે મને યાદ આવ્યું. એટલે ભંડારી સ્વામી તો સમજો પીઢારું છે, રામસ્વામી તો પીઢારું છે, પણ દોડી દોડીને કામ કરનારા આ 2 સાધુ છે ને, જે આ જગન્નાથ સ્વામી ને જેપી સ્વામી, આને માટે તમે 5-5 માળા ફેરવો છો ને તો ઓછી છે, એટલી સેવા કરે છે આ 2 જણા. અને ઓલો જગન્નાથ તો ફરફર્યો, ઘડી કામ હોય, ઘડી આમ હોય, ઘડી કામ હોય. મેં પરમદી એનો મોબાઈલ જોયો તે સવારથી સાંજ સુધીમાં 14,000 સ્ટેપ હાલી. મેં ક્યારે હાલ્યા તે? બસ આમને આમ. મેં કહ્યું પણ સ્પેશિયલ કે ના, 14,000 સ્ટેપ કેવી રીતે થાય? 14,000 સ્ટેપ આખો દિવસમાં એ ચાલી જાય છે. કોના માટે કરે છે? આ મંદિર માટે, તમારા માટે, આ હરિકૃષ્ણ મહારાજની સેવામાં આ કરે છે. આ સાધુને એકવાર તાળીઓથી વધાવો. ફરીવાર ભગવાન આ સંતોને પણ ખૂબ સેવા કરવાનો બળ આપે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. પરમ પૂજ્ય લાલજી મહારાજના ચરણમાં વંદન સહ આચાર્ય મહારાજ પણ કાલે પધારનાર છે. આચાર્ય મહારાજને, સૌ સંતોને વંદન કરી, આપના હૃદયમાં રહેલા ભગવાનને વંદન કરી, ગોપીનાથજી મહારાજના ચરણમાં વંદન કરી. જય સ્વામિનારાયણ.